નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે શીખીશું સ્વાધ્યાય 2.4. અહીં તમને કેટલાક કૂટ પ્રશ્નો આપેલા છે. અહીં આપણી સમક્ષ એક કૂટ પ્રશ્ન, અમીના એક સંખ્યા ધારે છે. હવે એ શું ધારે છે એ આપણે એક્સ લઈ લઈએ કે ધારો કે અમીનાની ધારેલ સંખ્યા બરાબર એક્સ. હવે આ સંખ્યામાંથી કેટલા બાદ કરવાના છે? તો કે આ સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે ધારેલ સંખ્યા. એમાંથી કેટલા બાદ કરવાના છે? તો કે 5/2 બાદ કરવાના છે. આ સંખ્યામાંથી 5/2 બાદ કરી એટલે કે ધારેલ સંખ્યા -5/2. અને મળેલ જે પરિણામ છે એને કેટલા વડે ગુણવાનું છે? 8 વડે ગુણવાનું છે. ધારેલ સંખ્યામાંથી 5/2 બાદ કરી અને મળેલ પરિણામ જે કાંઈ પરિણામ મળે એને 8 વડે ગુણી તો આ નવું પરિણામ મળે છે એ ધારેલ સંખ્યા નું કેટલા ગણું મળેલ છે? ધારેલ સંખ્યાનું કેટલા ગણું મળે છે? 3 ગણું મળે છે. ધારેલ સંખ્યા ગુણ્યા 3. તો આપણી ધારેલ સંખ્યા આપણે શું ધારી છે? તો કે x. એમાંથી કેટલા બાદ કરશું? તો કે 5/2 એને ગુણ્યા 8 બરાબર ધારેલ સંખ્યા તો કે x એને ગુણ્યા 3. સૌપ્રથમ 8 ને કૌંસની અંદર ગુણીએ તો 8x માઇનસ 8×5 = 40/2 બરાબર x ગુણ્યા 3 એટલે 3x એમ લખાય. હવે તો કે આને છેદ ઉડશે 20×2 = 40. તો 8x - 20 બરાબર 3x. આવું સમીકરણ આપણને મળશે. 3x છે એને આપણે ડાબી બાજુ અને 20 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો 8x 3x બરાબરની ડાબી બાજુ આવશે તો માઇનસ થશે અને 20 છે એ બરાબરની જમણી બાજુ જશે તો પ્લસ થશે. માઇનસ હોય બરાબરની સામે જાય તો પ્લસ અને પ્લસ હોય બરાબરની સામે આવે તો માઇનસ. મિત્રો અહીં બાદબાકી કરીએ 8x - 3x એટલે 5x બરાબર 20. તો આપણને x બરાબર મળશે 20/5. આ 5 અહીં ગુણાકારમાં છે, બરાબરની સામે જાય તો 5 × 20. તો તેથી આપણને x ની કિંમત કેટલી મળી? x બરાબર 4. તો અમીનાની ધારેલ સંખ્યા છે એ કેટલી હશે? 4 હશે. અહીં બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. અહીં નક્કી છે આપણી પાસે બે ધન સંખ્યા છે તો એમાં પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા, આપણી પાસે બે સંખ્યા છે એ નક્કી છે કે બે ધન સંખ્યા છે. એક પ્રથમ ધન સંખ્યા અને એક બીજી ધન સંખ્યા. હવે અહીં આપણને સંબંધ આપેલો છે કે જે પ્રથમ એટલે પહેલી સંખ્યા એ બીજી સંખ્યા છે એના કરતાં 5 ગણી છે. કેટલા ગણી છે? 5 ગણી છે. બીજી સંખ્યાનો કોઈ સંબંધ નથી. બીજી સંખ્યાને આપણે લઈએ x તો પ્રથમ સંખ્યા ઓટોમેટિક થશે બીજી સંખ્યાની જગ્યાએ કેટલા લખાય? x ગુણ્યા 5 એટલે એ થશે 5 ગણી. પ્રથમ સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં 5 ગણી છે એવું આપેલું છે. બીજી સંખ્યા કરતાં 5 ગણી એટલે બીજી સંખ્યા ગુણ્યા 5 તો આપણને પ્રથમ સંખ્યા મળશે. હવે તો કે આપણને એવું કીધું છે કે પ્રથમ સંખ્યા આપણને મળી 5x અને બીજી સંખ્યા મળી x. હવે બંને સંખ્યામાં ઉમેરવાના કેટલા છે? દરેક સંખ્યામાં કેટલા ઉમેરવાના છે? 21 ઉમેરવાના છે.
तो जे नवी बने संख्या बने में 21 21 उमेरशू એટલે સરવાળો કરશું કે આમાં 21 ઉમેરશું ને આમાં 21 ઉમેરશું તો આપણને એમ કહે છે કે પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા તો પહેલા તો બંને સંખ્યામાં 21 ઉમેરીએ બંને સંખ્યામાં 21 ઉમેરતા પ્રથમ સંખ્યા શું મળે तो कि 5x वत्ता 21 અને બીજી સંખ્યા શું મળશે તો કે x વત્તા 21 मतलब आ जे संख्या थशे ए नवी संख्या थशे नवी प्रथम संख्या અને नवी बीजी संख्या હવે આ જે 21 ઉમેર્યા પછી આપણને નવી સંખ્યા મળશે હવે આ જે નવી સંખ્યાઓ મળે એનો આપણને સંબંધ આપેલો છે કે પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા બમણી થાય તો मतलब પ્રથમ नवी संख्या है ई बीजी नवी संख्या करता बे गणी है एटले के गुणिया बे बमणी है एटले एनो मतलब एवो के गुणिया बे प्रथम नवी संख्या है एटले के पहली संख्या है ई बीजी संख्या करता बमणी है तो प्रथम संख्या आपने ख्याल है नवी संख्या मळी 5x वत्ता 21 बीजी संख्या है x वत्ता 21 है तो आने बे वडे गुणीए त्यारे आपने प्रथम नवी संख्या मळे छे 5x वत्ता 21 गुणाकार करिए 2x 21 दू 42 आ बे छे पहला पद साथे पण गुणाय ने बीजा पद साथे पण गुणाय तो अहीं आपणे एवुं काम करीशुं x वाळा पद डाबी बाजू x सिवायना पद बराबरनी जमणी बाजू 5x - 2x बराबर 42 माइनस 21 21 बराबर नी सामे जाए तो माइनस थाशे 2x बराबर नी सामे आवे तो ए पण माइनस थाशे तो 5x मांथी 2x जाशे तो 3x 42 मांथी 21 जाए तो 21 तो अहींया 3 અને x नो संबंध गुणाकारनो छे 3 छे ए बराबर नी सामे जाए तो भागाकार थाय 21 भाग्या 3 એટલે जवाब मळशे 7 तो आना आधारे आपने खबर पड़ी कि जे बीजी संख्या है ई केटली है एक्स धारी है तो ई केटली है 7 तो पहली संख्या आपने मळशे एना करता बीजी करता 5 गणी है तो 7 गुणिया 5 एटले 35 मळशे तो आ थयो आपणो उकेल दाखला नंबर 3 अहीं 2 अंकनी एक संख्या है 2 अंकनी एक संख्या है तो एमां 2 अंक हशे एक हशे एकमनो अंक अने बीजो हशे दशकनो अंक હવે આ બંને અંકોનો સરવાળો 9 આપેલો છે બંને અંકોનો સરવાળો કેટલો છે 9 તો દાખલા તરીકે આપણે એકમનો અંક x લઈએ તો બીજો અંક છે દશકનો અંક છે એ ઓટોમેટિક 9 - x થાય मतलब 9 માંથી x બાદ કરીએ એટલે કે પહેલો અંક બાદ કરીએ એટલો થાય હવે તો કે બીજો સંબંધ આપેલ છે कि जो अंकों की अदला बदली करवामां आवे એટલે તો એકમનો અંક x અને દશકનો અંક 9 - x છે તો આપણને મૂળ સંખ્યા આવી મળશે તો કે મૂળ સંખ્યા લખવી હોય તો એનો નિયમ છે કે દશકના અંકને 10 વડે ગુણવાનું 10 ગુણ્યા દશકનો અંક वत्ता एकमनो अंक तो दशकनो अंक केटलो छे तो के 9 - x एकमनो अंक x तो 10 * 9 90 10x
10 અંદર ગુણાય તો -10x + x. તો 90 અને -10x + x એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું, નિશાની મોટાની એટલે -9x આવશે. 10x માંથી x બાદ થશે તો 9x, પણ નિશાની મોટાની. તો આ મૂળ સંખ્યા થઈ. હવે તો કે અંકોની અદલા બદલી કરવાની છે. તો અંકોની અદલા બદલી કરતા જે સંખ્યા મળશે એ કંઈક આવી મળશે. અદલા બદલી કરવાની એટલે દશકનો અંક એકમનો અંક થઈ જાય, એકમનો અંક છે એ દશકનો અંક થઈ જશે. તો અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. સંખ્યા તો આ રીતે જ લખાય, પણ અહીંયા અંકોની અદલા બદલી કરી છે. દશકનો અંક કોને લખશું? તો કે જે એકમનો અંક હતો એ આપણો દશકનો અંક થશે. દશકનો અંક કોણ હતો? એ દશકના અંકની જગ્યાએ લખવું પડશે આપણે એકમનો અંક, તો જ અદલા બદલી કરી એમ કહેવાય. દશકની જગ્યાએ એકમનો લખશું x વત્તા એકમનો અંક કયો છે? તો કે ન્યાય એકમની જગ્યાએ આપણે લખશું દશકનો અંક 9 - x. તો આ થશે 10x વત્તા 9 - x. 10x અને એમાંથી x બાદ થશે એટલે 9x વત્તા 9. તો અહીં મૂળ સંખ્યા અને નવી સંખ્યા વચ્ચેનો સંબંધ આપેલો છે. રકમમાં જોશો તો નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 જેટલી વધારે છે. તો અહીં આપેલું છે કે નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતાં કેટલી વધારે છે? તો કે 27 જેટલી વધારે છે. નવી સંખ્યા કઈ મળી આપણને? તો કે 9x વત્તા 9. મૂળ સંખ્યા કઈ હતી? તો કે 90 - 9x. અને એમાં કેટલા ઉમેરીએ ત્યારે આપણને નવી સંખ્યા મળે છે? તો કે 27. હવે તો કે x વાળા પદ આ બાજુ લઈ લો, x સિવાયના પદ સામેની બાજુ લઈ લો. તો 9x આ બાજુ આવશે એટલે +9x થશે. આ 9x છે એ બરાબરની ડાબી બાજુ આવશે એટલે +9x. 90 અને 27 બેનો સરવાળો થશે. તો 90 અને 27 117. 90 માં 27 નાખશું તો 90 ને 10 100, 100 ને 17 100 વત્તા આ 9 છે એ આ બાજુ આવશે તો માઇનસ થશે એટલે -9. 9x વત્તા 9x એટલે 18x. 117 માંથી 9 જાય તો 110 માંથી 9 જાય તો 108. તો x બરાબર મળ્યા 108/18. તો 18 6 કે 108. તો x બરાબર કયા મળ્યા? 6. તો હવે આપણે x ની કિંમત મળી તો આપણી મૂળ સંખ્યા કઈ મળશે? આપણે મૂળ સંખ્યા શોધવાની છે. તો આ આપણી મૂળ સંખ્યા છે. તો મૂળ સંખ્યા થશે 90 સંખ્યા બરાબર 90 - 9. x ની જગ્યાએ કેટલા લખાય? 6. તો 90 9 6 54. તો 90 માંથી 54 જશે તો 10 માંથી 0 જાય. 10 માંથી 0 જાય તો 10 માં 4 જાય તો 6 અને 8 માંથી 5 જાય તો 3. તો આ સંખ્યા મળી 36. તો આપણને મૂળ સંખ્યા મળી 36. દાખલા નંબર 4 આપણને આપેલો છે. દાખલા નંબર 4 માં 2 અંકની એક સંખ્યા
એના અંકો પૈકી એક અંક બીજા કરતાં 3 ગણો અંક છે. હવે એકમનો કીધો છે કે દશકનો એમ કીધું નથી, ચોખવટ કરેલ નથી કે એકમનો અંક છે એ દશક કરતાં 3 ગણો છે કે દશકનો અંક છે એ એકમ કરતાં 3 ગણો છે, તો એ આપણને ખબર નથી. તો એક અંક આપણે ધારી લઈએ x અને બીજો અંક મળશે આપણને 3x, કારણ કે એક અંક કરતાં બીજો અંક કેટલા ગણો કીધો છે આપણને? 3 ગણો. તો આ રીતે આપણને સંખ્યા મળશે, જે સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેશું? મૂળ સંખ્યા. તો મૂળ સંખ્યા આપણને મળશે તો કે દશકના અંકને કેટલા વડે ગુણવાનું? 10 વડે. અને વત્તા એમાં શું કરવાનું? એકમનો અંક. તો 10 દશકનો અંક થશે. આપણે આને બીજો અંક છે એને દશકનો લઈ લઈએ અને આ થશે એકમનો અંક. તો દશકનો અંકને મેં અત્યારે લીધો 3x વત્તા એકમનો અંક શું થશે? x. તો 10 તેરી 30x વત્તા x એટલે મૂળ સંખ્યા થશે 31x. હવે તો કે અંકોની અદલા બદલી કરીએ તો અંકોની બદલાવ એટલે દશકનો છે એ એકમનો થઈ જાય, એકમનો છે એ દશકનો થઈ જાય છે. તો અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા, તો એ પણ આ પ્રમાણે જોઈએ તો 10 ગુણ્યા દશકનો અંક છે એની જગ્યાએ આપણે એકમનો લખશું એટલે x થઈ જાય, અને વત્તા એકમનો અંક છે ત્યાં દશકનો અંક થઈ જશે એટલે એ દશકનો અંક થઈ જશે 3x. સોરી, એકમનો અંક છે એ 3x થઈ જશે. તો 10x વત્તા 3x એટલે એ થઈ ગયા 10 ને 3 13x. તો અહીં આપણને એવું કીધું છે કે અંકોની અદલા બદલી કરતા જે મળતી નવી સંખ્યા છે એ મૂળ સંખ્યામાં 88 ઉમેરતા મળે છે. મતલબ જે નવી સંખ્યા છે એ કેવી રીતે મળે છે? તો કે મૂળ સંખ્યા અને એમાં કેટલા ઉમેરતા? 88 ઉમેરતા મળે છે. તો નવી સંખ્યા છે આપણી 13x, મૂળ સંખ્યા છે આપણી 31x અને વત્તા 88. અહીં મિત્રો આપણને 2 અંકની સંખ્યાના અંકો આપેલા છે, એમાં સંબંધ આપેલો છે કે એક અંક છે ને આપણે એકમનો અંક કહી દઈએ કે એકમનો અંક છે એ બીજો એટલે કે દશકનો અંક છે એના કરતાં 3 ગણો છે. તો આપણને એકમનો અંક બરાબર દશકનો અંક છે એને કરતાં 3 ગણો છે. તો દશકનો અંક આપણે ધારી લઈએ x, તો એકમનો અંક થશે 3x, 3 ગુણ્યા x, કારણ કે દશકનો અંક છે x. તો આ રીતે આપણને મૂળ સંખ્યા છે એકમનો અંક 3x હોય અને દશકનો અંક x હોય તો આપણને મૂળ સંખ્યા છે એ કંઈક આવી મળશે. મૂળ સંખ્યા બરાબર થશે 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. આ નક્કી છે કે 2 અંકની સંખ્યા લખવી હોય તો 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. 3 અંકની લખવી હોય તો 100 ગુણ્યા 100નો અંક વત્તા 10 ગુણ્યા દશકનો અંક વત્તા 1 ગુણ્યા એકમનો અંક. 2 અંકની લખવી હોય તો આ રીતે લખાશે 10 ગુણ્યા દશકનો અંક એટલે x અને એકમનો અંક એટલે 3x
એટલે આ થશે 10x વત્તા 3x એટલે આ થશે 13x. હવે તો અંકોની અદલા બદલી કરતા તો અંકોની અદલા બદલી કરીએ ત્યારે દશકનો અંક છે એ એકમનો થઈ જાય, અને એકમનો છે એ તો કરીએ ત્યારે મળતી નવી સંખ્યા એ આ રીતે મળશે. 10 અહીંયા x ની જગ્યાએ 3x આવી જાય અને 3x ની જગ્યાએ x આવી જાય એટલે અંકોની અદલા બદલી કરી એમ કહેવાય. 10 તેરી 30x વત્તા x એટલે એ હિસાબે મળશે આપણને 30x માં 1x નાખીએ તો 31x. હવે તો કે નવી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચે સંબંધ છે કે નવી સંખ્યા છે અદલા બદલી કરતા મળેલ સંખ્યાને મૂળ સંખ્યામાં, તો કે નવી સંખ્યા કેટલી મળશે? તો અહીં આપણને મૂળ સંખ્યા અને નવી સંખ્યા મળી ગઈ છે. હવે પછીનો સંબંધ આપણને આપેલો છે કે નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા, એટલે કે નવી સંખ્યા અને મૂળ સંખ્યા બેનો સરવાળો કરવાનો. નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા એટલે આપણને નવી સંખ્યા વત્તા મૂળ સંખ્યા બેનો સરવાળો કરતા 88 મળે છે. નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે. તો નવી સંખ્યા વત્તા મૂળ સંખ્યા બરાબર 88. તો આપણને નવી સંખ્યા છે નવી સંખ્યા આપણને મળે છે 31x અને મૂળ સંખ્યા આપણી પાસે હતી 13x બરાબર 88. તો 3 ને 1 4 44x બરાબર 88. તો x બરાબર 88 ના છેદમાં 44 દુ 88. તો x બરાબર મળે છે 2. તો આપણને મૂળ સંખ્યા મળે બરાબર 13x એટલે 13 દુ 26 અને નવી સંખ્યા બરાબર 31x એટલે 31 ગુણ્યા 2 એટલે એ મળશે આપણને 62. તો આપણને મૂળ સંખ્યા 26 અને નવી સંખ્યા 62 મળે. અહીં દાખલા નંબર 5 માં સરોજની માતાની હાલની ઉંમર સરોજની ઉંમર કરતા 6 ગણી છે. તો સરોજની માતાની ઉંમર કેટલી છે? તો કે જે સરોજની ઉંમર છે એના કરતા 6 ગણી એટલે ગુણ્યા 6. તો આપણે સરોજની હાલની ઉંમર છે ને આપણે ધારી લઈએ x. તો માતાની ઉંમર કેટલી થઈ? ઉંમર 6x થઈ અને સરોજની ઉંમર બરાબર x. સરોજની ઉંમર x તો માતાની સરોજની ઉંમર કરતા 6 ગણી છે એટલે 6x થશે. હવે આ ઉંમર છે બને હાલની ઉંમર છે. કેવી છે? હાલની ઉંમર છે. પછી વાત કરે છે 5 વર્ષ પછી. તો 5 વર્ષ પછી માતાની ઉંમર કેટલી થાય? તો કે 5 જેટલી વધે. જે હાલની ઉંમર હોય એમાં 5 જેટલી વધશે. સરોજની ઉંમર કેટલી થશે? તો કે હાલની ઉંમરમાં 5 જેટલા વધે 5 વર્ષ પછી. તો કે 5 વર્ષ પછીનો સંબંધ છે માતાની ઉંમર, માતાની જે હાલની ઉંમર છે 5 વર્ષ પછી તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે. પાંચ વર્ષ પછી સરોજની ઉંમર કેટલી થાય છે?
સરોજની ઉંમર માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની, એટલે હાલની ઉંમર છે એને કેટલા વડે ભાગવાના? 3 વડે. તો સરોજની 5 વર્ષ પછીની ઉંમર છે, 5 વર્ષ પછીની જે સરોજની ઉંમર છે x + 5 e માતાની હાલની ઉંમર એટલે 6x / 3. સરોજની કઈ ઉંમર લેવાની છે? 5 વર્ષ પછીની. 5 વર્ષ પછીની ઉંમર લેવાની x + 5. એને માતાની હાલની ઉંમર સાથે શું સંબંધ છે? તો કે હાલની ઉંમરના ત્રીજા ભાગ જેટલી છે, એટલે 6x / 3. માતાની હાલની ઉંમર લેવાની છે. તો આપણને મળશે 2x. તો આ x ને બરાબરની સામેની બાજુ લઈ જાઉં તો ડાબી બાજુ મળશે 5. 2x - x. તો 2x માંથી x જશે તો x બરાબર કેટલા મળશે? 5. તો માતાની હાલની ઉંમર થશે 6x, એટલે 6 × 5. x કેટલા મળ્યા? 5, એટલે આપણે 30 વર્ષ. અને સરોજની ઉંમર બરાબર 5 વર્ષ. એ x જેટલી જ છે.